ભગવાન કૃષ્ણ વિશ્વની ઉત્પત્તિના આદિ હેતુ છે એ વિશેષ પરિચય છે વિજ્ઞાનીઓ વચ્ચે, અને તાપત્ર એ વિનાશ રૂપ છે એ સર્વ સામાન્ય પ્રસિદ્ધ પરિચય છે. અજ્ઞાનીઓ પણ ઓળખે છે પોતાના દુઃખોના નિવારણ રૂપે ભગવાન, અને જ્ઞાની અજ્ઞાની વિજ્ઞાની પણ જેને સર્વ સામાન્ય રૂપે ઓળખે એનું નામ શ્રી કૃષ્ણ. અને શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પછી અજ્ઞાની હોય, જ્ઞાની હોય, વિજ્ઞાની હોય, બધા માટે ઉપાય એક જ, વયમ નુમઃ. અમે ભગવાનની સ્તુતિ કહીએ છીએ. સ્તુતિ સ્નેહથી થાય, સ્નેહથી શરણાગતિ પણ થાય, સ્નેહથી સમર્પણ પણ થાય.
આ શરણ અને સમર્પણ એક જીવનનો મહામાર્ગ છે. જ્યાં સુધી જીવનમાં સાચા અર્થમાં ભગવાનની શરણાગતિ ન હોય, ભગવાનને સમર્પણ કર્યું ન હોય, ત્યાં સુધી શાંતિ અને સુખ બેસ્વપ્નમાં હોય. આવે ઓસરી જાય, સુલભ ન થાય. બે જ ઉપાયો છે, શરણ અને સમર્પણ. હા, શરણમાં થોડો સ્વાર્થ હોય ખરો. શરણ પોતાને માટે થાય, પણ લોકો એવું સમજે છે આપણે ભગવાનની શરણે જઈએ એટલે ભગવાન આપણને સંભાળી લે, આપણું ઈચ્છેલું, આપણું ધારેલું બધું ભગવાન કરી લે એટલે આપણે શરણાગતિ કરી કહેવાય. ખરેખર હું સમજુ છું શરણાગતિ એ કહેવાય ભગવાને આપેલી પરિસ્થિતિને પચાવીને પ્રસન્ન રહેવાય એ શરણાગતિ. કાલે કહ્યું હતું ને, ગુજારે જે શ્રે તારે જગતનો નાથ તે સહેજે, આનું નામ શરણાગતિ. અને પછી સમર્પણ. ગણ્યું છે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લે છે. બસ પ્રિયનું આપેલું છે, અતિ પ્રિય ગણી લે છે. આ સમર્પણ. સમર્પણમાં પોતાની પાસે પોતાનું કાંઈ નથી રહેતું. પોતાનું સગું પ્રભુનું છે, પ્રભુ માટે છે એમ સમજીને પ્રભુને સેવાય, સમર્પણ થઈ ગયું. અને હા, સમર્પણ છે કે એવું ઉદાર પદાર્થ કે જ્યાં સમર્પણ સ્વયં જીવનનું થઈ ગયું, સર્વસ્વનું થઈ ગયું, બાકી શું રહી ગયું. પછી એને કોઈ પ્રક્રિયાઓ ભિન્ન રૂપમાં કરવાની બાકી ન રહી જાય. શરણ એનું સ્વાભાવિક સિદ્ધ થાય, સમર્પણ એના પ્રત્યેક વ્યવહારમાં ભણાઈ ગયેલું. પછી એ બોલશે તો ભગવાન માટે, ભગવાન રાજી થાય છે. એ વિચારશે ભગવાન માટે, ભગવાન રાજી થાય છે. એ કંઈ કરશે ભગવાન માટે, ભગવાન રાજી થાય તેવું. આનું નામ સમર્પણ. હે ભગવાન તમે આરોગજો, હે ભગવાન સ્વીકાર કરજો, આવું કશું એને બોલવું ના પડે. સ્વાભાવિક જ એનો વ્યવહાર જ એવો હશે કે ભગવાનને સ્વીકારવાનું મન થઈ જશે. આપણે વિનંતી કરીએ ભગવાન સ્વીકારે, એક વ્યવહાર કહેવાય. પણ વગર વિનંતી હાથ લાંબો કરી લાવ, આપો, લાવ, આવા, એનું નામ શું કહેવાય? સમર્પણનો સ્વીકાર કહેવાય, આત્મીયતાનો અંગીકાર કહેવાય. અને ભગવાન જ્યારે આ સ્વીકારી લે ત્યારે જીવન સફળ કહેવાય. ફલરૂપ ભગવાન મળ્યા છતાંય સફળ તો ત્યારે થવાય કે જ્યારે એ ફલરૂપ ભગવાન પોતાના રસનો અનુભવ કરાવે. ફલ છે રસ વગરનું હોય. હા, ત્યારે એક વિચાર કરજો, બધા ફલ કઈ રસવાળા હોય? તમે ફલનો ઉપયોગ તો કરો છો, કેટલા ફલ રસવાળા છે અને કેટલા ફલ નિરસ છે? ફલ રસવાળા કેટલા? હા, કેળ, નારંગી, મોસંબી, દાડમ, પછી સંતરા. નારંગી સંતરા જુદા, સારું. પછી દ્રાક્ષ, પછી પાઇનેપલ રસવાળું હોય. રસ વાળા કેટલા ને રસ વગરના કેટલા? શેરડી ફળ છે ને, ટેટી રસ છે ને. ફળ રસ વાળા અને રસ વગરના કેટલા ફળ? તમે જેટલા ફળ વાપરતા બધા યાદ કરી. સારું, બીજું એ પૂછું, રસ વાળા ફળ, રસ વગરના ફળ, અને ત્રીજું રસમય ફળ કેટલા? તમે ફલ તો રોજ વાપરતા હશો, મારી જેમ જરા વર્ગીકરણ કરી જુઓ. ફલ તો બધા કહેવાતા હશે, એમાં રસ વગરના ફલ કેટલા, રસ વાળા કેટલા અને રસમય કેટલા? દ્રાક્ષ બીજ વગર, સારું, એ રસમય કહેવાય. બહુ સારું. પછી નારંગી રસમય કહેવાય, ઉપરના છલકા તો નહીં, કાઢી નાખવા પડે. પછી એ તો આની કોઈ છોકરી. પછી
દાડમના જો અંદરના દાણાનો વિચાર કરો તો ઠીક છે, પછી સેતુ એ રસમય છે, ચાલવું પડે યાર. પછી સારું, તમારે મને કોઈ ફલ માટે આગ્રહ કે દુરાગ્રહ કશું નથી, પક્ષપાત એ નથી. હા, તમારે જેટલા નામ કહેવાય એટલે કહો. મારે એટલું જ કામ હતું કે રસવાળા કેટલા, નિરસ કેટલા અને રસમય કેટલા. આ બધા ફળ કોકને ગમે ખરા, કોકને ના ગમે. કોઈ પથ્ય હોય ને કોઈ અપથ્ય હોય. બધાને બધા ફળ પચે, અનુકૂળ આવે એવું ખરું. તો કોઈ પથ્ય ફળ છે, કોઈ અપથ્ય ફળ છે. પણ એવું કોઈ ફળ ખરું બધાને સુપથ્ય હોય અને રસ હોય અને ફળ બધાને પચે, બધાને રૂચે એવું ફળ, એવું ફળ ખરું. હા, વાહ વાહ, બહુ ધન્યવાદ છે. તમને એ સારું કર્યું કે ઇનામ જાહેર નહોતું કર્યું. મેં સાહસતા કર્યું, ઉતાવળતા કરી, કારણ કે હું સમજીને ઇનામ જાહેર કરું. તમને ના આવડે એવી ખાતરી તો કહું કે ઇનામ આપી. પણ મેં ક્યાં કશું આપવાનું કરું છું, તું મને ભલે પણ કરું છું. પણ તમે ઉત્તર આપ્યો, બહુ સારું કર્યું, બહુ ધન્યવાદ છે. એક જ ફળ એવું છે, સોપાચ્ય છે, સુપથ્ય છે, રસ છે, ફળ છે, રસમય ફળ છે. જેમાં છોડા ન ગોટલા એનું નામ શ્રીમદ ભાગવત. પણ પચાવવું છે, સુપથ્ય હોવા છતાં તમારે પચાવવું છે. ભાગવત પચે એવું ઈચ્છો છો? જો ફલ તો નહીં, પચે નહીં ત્યાં સુધી બહુ કામનું નહીં. પચે આપણે કામ. ભાગવત પચાવવું હોય તો 3 વસ્તુ જોઈએ. 3 બતાવું કે એક જ બતાવું? હે, એટલે 3 માંથી એક કરશો એમ? તમે બધા વડોદરા વાળા છો કે અમદાવાદ વાળા છો? કેટલું બધું પડતી. અચ્છા અચ્છા, બહુ સારું. તમારે જો એ ફલને પચાવવું હોય શ્રીમદ ભાગવતને, તો પહેલા 3 વાતો બનો, બહુ જરૂરી. એક, બુદ્ધિની તીક્ષ્ણતા જોઈએ. દરેકને લાગે છે કે હું બુદ્ધિવાળો છું, દરેકને લાગે છે કે હું સમજુ છું, દરેકને લાગે છે કે મારામાં અક્કલ છે. હું પૂછું, અક્કલ છે એની ખબર કેમ પડે? અક્કલ છે એની ખબર શું પડે? નિશાની શું? પછી તમે જવાબ આપો, નિષ્ફળ જશો એટલે ઇનામ જાય, સફળ થશો પહેલા જવાબ ધન્યવાદ. સમજી ગયા? હા, સારું. પહેલા એ નક્કી કરો, બુદ્ધિ છે એની ખબર શું પડે? બુદ્ધિની નિશાની કઈ? વિવેકપૂર્વક હોય. આપણે જે કહીએ બધું પ્રમાણથી કહેવાનું. તમે પણ કહેવાનું ક્યાંથી કહો છો, ક્યાં લખેલું છે? આપણી પહેલી શરત આવી, ગપ્પા નહીં મારતા. ક્યાં લખેલું છે? જવા દો. એ આ એક જ શરતમાં બધા બંધ બોલતા. એવું લખેલું છે? એ તો વિવેક શેનાથી વધે એવું પૂછ્યું, તેમાં બુદ્ધિ થોડી કહી હતી. બોલો પછી ભાઈ આ લઈને કશું ઘુમડવા સમજાયું? ધારણ પોષણ તથા ઉહાપોહોપી વિજ્ઞાન તત્વ જ્ઞાન ચ ધીર ગુણા. આટલા ગુણ બુદ્ધિ ના હોય. સમજી ગયા?
ના સમજો તો હું શું કરું? એટલે સમજી ગયા? ના સમજાય એટલે હવે સમજાય કે ના સમજાય? જો કેટલા સરસ સમજ્યું, હવે સમજી ગયા. મેં કોઈ ના સમજ્યા તો કે હવે સમજી ગયા. શ્રવણ ઈચ્છા અથવા સેવાની ઈચ્છા બે શુશ્રુષા શબ્દોનો અર્થ હોય છે. પછી શ્રવણમ, ધ્યાન રાખજો, શુશ્રુષાથી તમે લોકો મોટે ભાગે બુદ્ધિ લક્ષણ નથી એમાં આવી જઈએ આપણે બધા. સાંભળવાની તૈયારી કેટલાની અને સંભળાવવાની તૈયારી કેટલાની? બોલો, તમે બધા સંભળાવો છો કે સાંભળો છો? પહેલે જ લક્ષણ એ મોડ કહેવાય. શુશ્રુષા છે, સાંભળવાની ઈચ્છા છે. બીજી વાત શુશ્રુષા સેવાની ઈચ્છા છે. શુશ્રુષા એટલે સેવા પણ. અહીંયા આપણે સાંભળવાની ઈચ્છા જ રાખો. શ્રવણ ઈચ્છા શુશ્રુષા છે. કોઈ તમને સંભળાવે તે ગમે, તમે કોઈને સંભળાવે ગમે તે ગમે? સાચું કહે શું ગમે? હા, આ નાના બેબી તમે કોઈને સંભળાવે ગમે, કોઈ તમને સંભળાવે ગમે? એમાંથી એક પસંદ કરો ને, તો શું ગમે? તમે કોઈને સંભળાવે ગમે, કોઈ તમને સંભળાવે ગમે? મૂંઝવણ છે કે પહેલા જ લક્ષણમાં સાંભળવું ગમે કે ન ગમે? શુશ્રુષા. ચાલો પછી શ્રવણ. પહેલું તો સાંભળવાની ઈચ્છા જોઈએ અને પછી શ્રવણ જોઈએ. ધારણ, ધારણ કરવાની શક્તિ જોઈએ. વ્યાખ્યાન કરું ને આ બધાનું, આપણો બીજો દિવસ પૂરો થઈ ગયો. એટલે માત્ર શબ્દાર્થ બતાવજો કે થોડું બતાવતો જો. કોઈ કહે છે ધારણ કરવાની શક્તિ જોઈએ, એટલે યાદ રાખવાની, સમજવાની શક્તિ જોઈએ, અને બીજું સહન કરવાની તૈયારી જોઈએ, તો ધારણ થાય. નહીં તો સામે ધાણી ફૂટે જવાબ આપવા માંડ્યા એટલે સમજો ધારણ કરવાની શક્તિ નથી. પહેલા શુશ્રુષા, પછી શ્રવણ. શ્રવણ એટલે માત્ર સાંભળવું તે નહીં. શક્તિ તાત્પર્ય નિર્ધાર શ્રવણ. જે સાંભળો છો તે શબ્દો અને વાક્યોના અર્થ અને આશયનો સંદેહ રહિત નિર્ણય, એનું નામ શ્રવણ છે. તો શુશ્રુષા, શ્રવણ, ધારણ, પોષણ. ઊહ અને અપોહ. ઊહ એટલે તર્ક, આ છે માટે આમ હોવું જોઈએ વગેરે. અપોહ વિતર્ક. વિજ્ઞાન અનુભવ. તત્વ જ્ઞાન, તત્વનું જ્ઞાન જોઈએ. દરેક બાબતમાં ઉપર છલ્લી વાતો નહીં, તલસ્પર્શી જ્ઞાન જોઈએ. સાદો અર્થ તત્વનો કરું છું અહીંયા. વાસ્તવ જ્ઞાન, તત્વ જ્ઞાન હોવું. આ ગુણો છે શેના? દ્વિગુણા. આ છે બુદ્ધિના ગુણો. મહાભારતના વનપર્વમાં ક્યાંક નાનપણમાં જોયા હતા. સમજાય? હવે ઘેર જે પરીક્ષા પોતપોતાની જ કરજો ને, બીજાની ના કરતા. આઠમાના કેટલા ચડશે? 2 મળે તો પાસ ગણજો, પણ પહેલેથી ગણે, આડાવતી ગણો. શ્રવણમ શુશ્રુષા શ્રવણમ ચૈવ ધારણમ પોષણમ તથા ઉહાપોહ વિજ્ઞાનમ તત્વ જ્ઞાનમ ચ દ્વિગુણા. થઈ ગયા? હવે જો બીજા 5 તો કાર્યો. બુદ્ધિ છે તો 5 કામ કરશે. એક ભાગવતમાં નથી લાગેલું? ભાગવતમાં મળવું જોઈએ તમને ક્યાંક ને ક્યાંક.
ત્રીજો સ્કંદ 26મો અધ્યાય છે જડી છે મળ્યું. અને ત્યાં શું મળ્યું? ત્રીજો સ્કંદ 26મો અધ્યાય મેં કહ્યો, હું બોલતો ના હોઉં. અને એમાં મેં બુદ્ધિને શોધવાનું કહ્યું તેમાંથી. એમાં બુદ્ધિના લક્ષણો આપેલા છે. શું લખ્યું છે? નથી મળતું? જડ્યું કે નહીં? બહુ સરસ કાકા તમને જડ્યું. શું લખ્યું છે? શું પહેલું શું? સંશયો વિપર્યાસો નિશ્ચય સ્મૃતરેવ ચ સ્વાપ ઇત્યુચ્યતે બુદ્ધે લક્ષણમ વૃત્તિતઃ પૃથક. કેવું સરસ કહ્યું છે. બુદ્ધિના આ લક્ષણ એની 5 વૃત્તિઓથી ઓળખાય. હવે ફરી નક્કી કરજો છે કે નહીં. કયા 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 કાકા? સંશય. તમને સંશય થાય છે? તમને કશામાં સંશય થાય છે? સંશય. પછી વિપર્યાસ એટલે વિપરીત જ્ઞાન, ઉલટું જ્ઞાન છે, ઉલટી સમજ છે. જો કેટલી ઉદારતાથી કે છે આ બધા બુદ્ધિના લક્ષણો. અવળું સુજાડે એ બુદ્ધિ, તમને સાચું ન સુજાડે એ પણ બુદ્ધિ. હા, તો સંશયો તો વિપર્યાસ. સંશય કયા પછી અથથી વિષય પદ્ધતિ કે છે વિપર્યાસ. તમને સંશય થાય અંધારી રાતે જતા, આછું અજવાળું હોય, ડોડું રસ્તા પર કોઈ ફેંક્યું હોય અને પવનથી જરા હલતું હોય, ચોખ્ખું દેખાતું ના હોય, એટલે તમને શું લાગે? સાપ. સાપ શું લાગે? સંશય પડે. સાપ છે ડોડું છે, ચોખ્ખું નિર્ણય થતો નથી, આને કહેવાય સંશય. દ્વિધાત્મક જ્ઞાન, અસ્પષ્ટ જ્ઞાન સંશય. વિપર્યાસ તમને જ્યાં વિપરીત જ્ઞાન થાય. દોરડું હોય સાપ છો તમે નિર્ણય કરી લીધો એટલે વિપર્યાસ, ઉલટું જ્ઞાન થઈ ગયું. પછી નિશ્ચય. પછી તમે નિર્ણય કરીને ચોક્કસ પાસે ગયા, જરા અડી ગયા, અરે નકામાં ડરતા હતા, આ તો કશું નથી, શું છે? દોરડું છે. આ નિશ્ચય થયો. શેનાથી થયો? ધ્યાન રાખજો, બુદ્ધિથી થાય. તમે નિશ્ચય કશું કામનો ના કરી શકો તો સમજો શું કહેવાય? એમ ખબર મેળે સમજો ત્યારે. તમને આ કરું, આ ના કરું, આ કહું, આ ના કહું, જવું ના જવું, આ જો આવું થયા કરતું હોય, એમાંથી ઊંચા ના આવતા હો અને નિર્ણય ના થતો હોય તો શું કહેવાય? એમ. સારું, તમારી મેળે જે કેવું તો કહું, મારે કેમ કેવું જોઈએ એવું નિર્ણય તો બુદ્ધિનું કાર્ય થયું. પછી સ્મૃતિ. તમને યાદ રહે છે? બુદ્ધિ ઉપર સંસ્કાર પડે તો યાદ રહે. ધ્યાન રાખજો. ઘણા છોકરાઓ કહે છે કે અમે બહુ વાંચીએ છીએ, યાદ કશું રહેતું નથી. પરીક્ષા વખતે ચિઠ્ઠીઓ બનાવવી પડે છે, ભલામણો કરાવવી પડે છે, ગોખવું પડે છે. 10 વાર વાંચી તો એક વાર યાદ નથી રહેતું. કારણ સમજી ગયા ને? બુદ્ધિ નથી એવું ના. ખ્યાલ રાખજો, બુદ્ધિનું કાર્ય છે સ્મૃતિ. પણ ક્યારે સ્મરણ થાય? ન્યાયશાસ્ત્ર વાળાએ શોધ કર્યો.
આપણે ત્યાં બહુ આવા વિચારો થયેલા છે અને એને કહ્યું કે બુદ્ધિ ઉપર વસ્તુના પ્રસંગના સંસ્કાર પડે તો સ્મૃતિ થાય. સંસ્કાર જન્યા સ્મૃતિ. સંસ્કાર થવા જોઈએ. તમે જે વાંચો છો એના આંખને સંસ્કાર નહીં, અક્કલને સંસ્કાર થવા જોઈએ. સમજાય ગઈ વાત? તમે વાંચતા હો અને મન ભટકતું હશે ને, તમને યાદ નહીં, પણ મનને સ્થિર કરો, બુદ્ધિને એકાગ્ર કરો અને બુદ્ધિ ઉપર જો વાંચેલા વિષયના સંસ્કાર પડશે, સ્મૃતિ થશે જ થશે. હવે તમે ભૂલી નહીં જાઓ, તમને યાદ રહી જશે. સ્મૃતિ. સમજાય ગયું? વિદ્યાર્થીઓને કેમ ભણતા યાદ નથી રહેતું? શું કેમ યાદ નથી રહેતું? સંસ્કાર નથી. બુદ્ધિ ક્યાંક ભટકે છે, આંખ ચોપડી પર રાખીને બેઠા છીએ, અક્કલ ચોપડીમાં નથી, કશું યાદ નથી. પણ જો તમે એકાગ્રતાથી વાંચતા હો, એક જ વાર વાંચો તો યાદ રહી જાય. સારું. પછી સ્વાપ. તમે ઊંઘી જાવ છો ને, એ પણ બુદ્ધિનું કામ છે. સારું. આ બધા લક્ષણોથી તમને એક નક્કી થતું બુદ્ધિ છે. છે બુદ્ધ શબ્દમાંથી બુદ્ધિ શબ્દ બને. બુદ્ધ અવબોધ અને જ્ઞાનના અર્થમાં બુદ્ધ છે. તમને જે સાચી ને સારી સમજ આપે એનું નામ બુદ્ધ. સારી ને સાચી સમજ કોને કહેવાય? સૌને લાગશે મારી સમજ સાચી, મારી સમજ સાચી, પણ નિરપેક્ષ સારી અને સાચી સમજ કોને કહેવાય? જે સમજ તમને શાસ્ત્રમાં શ્રદ્ધા કરાવતી હોય, જે સમજ પ્રભુની સન્મુખ લઈ જતી હોય, તે સારી અને સાચી સમજ. ભાગવત પચાવવું હોય તો બુદ્ધિ જોઈએ, કરી શકે. પાછી બુદ્ધિ કેવી જોઈએ? તીક્ષ્ણ. બુદ્ધિ બે પ્રકારની હોય. પાછી એવી જાડી ને પાતળી, એમ કહું. બુદ્ધિ તીક્ષ્ણ જોઈએ, ધારદાર. ચપ્પુ તમારું કેવું જોઈએ? શાક સુધારવું હોય તો ધારદાર જોઈએ ને, એમ બુદ્ધિ તીક્ષ્ણ જોઈએ. માત્ર બુદ્ધિ પૂરતી નથી, તીક્ષ્ણ બુદ્ધિ. કયા શબ્દમાં કયો અર્થ કેમ શા માટે કયો છે સમજવાની તીક્ષ્ણતા જોઈએ. એટલે બુદ્ધિની તીક્ષ્ણતા. આ બે જરૂરિયાત એક જ થઈ. એક જ થઈ. બુદ્ધિ જોઈએ, પણ માત્ર બુદ્ધિ નહીં, તીક્ષ્ણ બુદ્ધિ. હવે ભાઈ બુદ્ધિ તીક્ષ્ણ ક્યારે થાય? બુદ્ધિ તીક્ષ્ણ ક્યારે થાય? એટલે તીક્ષ્ણ થશે. તમારું ચપ્પુ જરા શાક ના સુધારતું હોય તો શું કરાવો? ધાર કઢાવો. ધાર કઢો એટલે ઘસાવો. એમ બુદ્ધિ જેમ ઘસાતી જાય, બુદ્ધિ જેમ જેમ વધારે તીવ્રતાથી ઉપયોગમાં લેવાતી જાય, એમ બુદ્ધિ તીક્ષ્ણ બનતી જાય. આપણે શું કરીએ છીએ? બુદ્ધિને સાચવીને સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી રાખીએ છીએ. સમજે ક્યાં રાખીએ છીએ? સેફ ડિપોઝિટ વોલ્ટમાં. ઘરેણા ખરા ને એ સચવાઈને એ બુદ્ધિ પણ સચવાઈ રહે. નકામી ક્યાંક વેડફાઈ ના જાય, કોઈ ચોરી ના જાય, ક્યાંક નજર ના લાગી જાય, કોઈ ઉપાડી ના જાય, એટલે સાચવીએ. અક્કલનો ઉપયોગ કર્યા વગર જે કરવું હોય તે કર્યા કરીએ, બોલવું હોય તે બોલ્યા કરીએ, વર્તવું હોય વર્ત્યા કરીએ. શું કહેવાય ને? કઈ અક્કલ કહેવાય? વોલ્ટમાં મૂકેલી, સેફમાં. કોઈ તમારી અક્કલ જે તકલીફ નહીં, અક્કલ વાપરવાની નહીં, અક્કલ ઘટે. આવા બધા ઘણા લોકો મળે. આપણે અક્કલ સાચવીને રાખવી કે વાપરી નાખવી? સાચવીને રાખવી. પ્રસંગે ખપ લાગે યાર, કેમ કેવું ઉપયોગ કરવો. ધ્યાન રાખજો, જેમ જેમ બુદ્ધિનો ઉપયોગ વધારે કરશો એમ બુદ્ધિ તીક્ષ્ણ થશે, પણ આ દુરુપયોગ ના કરશો, સદુપયોગ કરશો.
હા, સાચું સમજવામાં, ભગવાનને સમજવામાં બુદ્ધિનો ઉપયોગ એ સાચો ઉપયોગ. મને નથી આવડતું, મને નથી યાદ રહેતું, કંટાળી ન જશો, થાકી ન જશો, છોડી ન દેશો, સતત પ્રયત્ન કરો, એક દિવસ જરૂર આવશે, જરૂર આવશે. અને જ્યારે જ્યારે હું આ કહું છું ત્યારે મને હંમેશા એક મહાપુરુષ યાદ આવે છે. એનું નામ પાણીની. નામ સાંભળ્યું છે? વ્યાકરણ શાસ્ત્રના પ્રણેતા, સંસ્કૃતના. એનું નામ પાણીની. કદાચ તમને લોકોને તો કહ્યું પણ છે. એવો વિદ્યાર્થી એ ગુરુકુલમાં હતો જેને ભણતા ભણતા વર્ષો વીતી ગયા અને કશું આવડ્યું નહીં. પહેલા જ ધોરણમાં 12 વર્ષ. એની ધીરજ પણ ધન્ય છે, એના ભણવનારની ધન્ય છે કે પહેલા જ ધોરણમાં 12 વર્ષ કાઢ્યા. પછી ગુરુ એને કહ્યું, ભાઈ તારા પ્રારંભનો વિદ્યા નથી લાગતી, ચિંતા ના કરીશ, તું ઘેર જા. અમે ભણાવી તને અમે થાકી ગયા. હા, તું નથી થાક્યો ભણતા ભણતા, વાંધો નહીં, પણ હવે તું ઘેર જા. પ્રભુની આટલી જ ઈચ્છા છે, પ્રારંભ હોય તો વિદ્યા મળે. પેલા છોકરાને થયું ભણ્યા વગર ઘેર જાવ, જીવવું એના કરતા મરવું વધારે સારું. કારણ અભણ રહેવું, કશું આવડે નહીં, સમાજમાં સ્થાન અને માન મળે નહીં, એના કરતા ઘેર જવા કરતા ભગવાનને ઘેર જવું સારું. વિચાર એને કર્યો, મરવા નીકળ્યો. પણ એને ભગવાનને ઘેર જવું નક્કી કર્યું, યમને ઘેર નહીં. યાદ રાખજો, મર્યા પછી બધા કે જો ભગવાનને ઘેર જઈશ, પાસપોર્ટ કોઈ આપતા નથી, કે વિસા આપતા નથી ભગવાનનો. અહીંથી જવું હોય તો પાસપોર્ટ, ત્યાં પહોંચવું હોય તો વિસા જોઈએ. એમાં કે મળતું નથી, છૂટ નથી મળતું શાસ્ત્રોમાં કે તમે મરજો, અને ભગવાન નથી કે મરશો એટલે મને મળશો. કોઈ ખાતરી નથી. એટલે છોકરાએ વિચાર કર્યો, ભગવાનને મળવું છે ને, ઉત્તર દિશામાં જાઓ. પવિત્ર દિશા છે, શાંત દિશા છે, ઉત્તરમાં ચાલે. અને મરવું હતું નિશ્ચિત. હવે આવડે નહીં, કોઈ આપણો ભાવ પૂછે નહીં, આવું જીવતર શું કામનું. પણ ઉનાળાનો દિવસ, થોડે ગામ ગયો, તરસ લાગી. કુવા કાંઠે પનિહારીઓ પાણી ભરતી હતી. કોઈને વિનંતી કરી, બેન જરા પાણી પાછો. આજે તૈયાર નળમાં પાણી મળતું હોય ને, ઘરમાં ભર્યું હોય ને, પણ પ્યાલો લાવીને પાવો હોય ને તો જરા પરિશ્રમ પડે. પેલા કુવેથી કાઢીને ખેંચીને પાવામાં જે પરિશ્રમ નહોતો થતો. આજે સાચું કે જો પાણી પાધાણ કેટલા? એક ક્ષેત્રે ઘર ગયેલા, કોઈ મહેમાન આવેલા, પાણી પાવાનું તો કોણ જાણે પેલા બી બેસી રહે અને નોકર કે ભાઈ પાણી લાવજે. નોકર ઘરમાં નહીં ભાઈ, એટલે પાણી કોઈ લાવ્યું નહીં. શેઠને ક્ષોભ થયો, અરે રે આમાં મહેમાન આવ્યા છે, પાણી પીવડાવવું છે, શું કરીએ, ઘરમાં કોઈ છે નહીં. એટલે જરા ક્ષોભ સાથે કહું, ઘરમાં કોઈ માણસ નથી. હા, એટલે શું કરું, તો પાણી તો તમને જરૂર પાડ્યું. ફેરો ચતુર હતો, એને કહું તમે થોડી વાર માણસ થાવ તો શું ખોટું છે. પશુ થઈ શકાય છે, શેઠાઈમાં મોટા થઈ શકાય છે, થોડીક વાર માણસ બની શકાય છે. પરાધીનતામાં જીવવાનું, પરાધીનતા જીરવવાની. ડગલે પગલે કોઈ કામ કરનાર જોઈએ તો આપણું કામ દબે, અને નહીતર આપણું કામ અટકી પડે. કોઈને પાણી ન પાઈ શકાય એવો આ જમાનો. અને સાચું કહેજો, 10 માણસ અચિંતા આવ્યા અને બહારથી આવ્યા, અજાણે આવ્યા, પાણી પાપ નતા પાપ. અને એમાં કે ઠંડુ પાજો તો પાપ. ફ્રીજના તમારા બાટલા ખાલી કરવાના તો કરો, કે વિચાર કરો. અને આ ભાઈ ખેંચી ખેંચીને પાણી પાતી હતી. પેલો છોકરો પાણી પીતો જાય, વિકલ દશા હતી, પાણી પીવામાં ચિત્ત નહોતું, બાર પાણી ગળાતું. ભાઈને આ પોષાયું, ભાઈ તું પાણી પીવું તે પોષાય, દોડું તને આ પોષાય, મને તો મહેનત પડે પાણી કાઢવામાં. પીવો તો ધ્યાનથી પી. જ્યાં પેલી બાઈએ જરા ઊંચા અવાજે કહ્યું ને, હૈયું વિદાય ગયું. જ્યાં જઈએ ત્યાં આપણને દાંતિયા છાંછિયાત મળે, બધે તિરસ્કાર થાય છે. ચોક્કસ મરે છે એવો છૂટકો જ નથી.
જો ગુરુકુળમાં ભણવા ગયા તો ગુરુ આપણને કાઢી મૂકે, અહીં પાણી પીવા આવે તો પાણીવાળી પણ કાઢી મૂકે, આપણું પેટ ઠેકાણું નથી. દર 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 આંખમાંથી પાણી નીકળવા પડે. પેલી અંજલિયામાંના પાણી નીચે પડતા હતા, આંખના સંપુટમાંથી પાણી નીચે પડતા હતા. ભાઈએ કહ્યું, દુઃખી લાગ્યો, બહુ દયા આવી. ભાઈ રડું છું, શું કરે બેટા, કે શું થયું તને? અને પેલો તો દુઃખ તો તાબુ પકડે ને એમ, કોઈ પૂછનાર વલથી મળે તો દુઃખની વાત કહેવાય. પૂછનાર એક તો મળે નહીં, અને એમાં પાછા વલથી પૂછનાર મળે નહીં. આ ભાઈ બહુ પ્રેમથી એને પૂછ્યું, બહુ હમદર્દીથી પૂછ્યું, ભાઈ દુઃખી છું, શું થયું, કેમ રડું છું? એટલે પેલા એ કહ્યું, બહુ વર્ષો સુધી ભણ્યો, ગુરુ કંટાળ્યા, હું તો નથી કંટાળ્યો, ભણવું તો છે પણ શું કરું, ભણાતું નથી, ભાગ્યમાં નહીં હોય. એવું અભણ જીવીને શું કરવાનું, મરવા જાઉં છું. એને કોઈ મરવા શું કરવા જાય છે, ભણને. બાઈ એક ને એક ધોરણમાં 12 વર્ષ ભણે, હવે શું કરું? અહીંયા પેલી બાઈ બોલ્યા, કુવા ઉપર ગઈ, ગરગડી વાળો કુવો નહીં, પેલી પથ્થરની છાક વાળો કુવો હતો, પાટલો વાળો નાખેલો, ત્યાંથી આ બાઈઓ પાણી કાઢતી. પહેલા આ શું દેખાય તને? પેલું કે આ પથ્થર છે, પથ્થરનો પાટલો છે, એના ઉપર કે શું દેખાય છે? પેલું કે હા, કાપા પડેલા છે. શેના? પેલું કે તો કેમ ખબર પડે પડેલા છે શું દેખાય છે? તો કે તું તને ના ખબર હોય તો પહેલા નહોતા, વર્ષોથી આ જ્યોતિ આવી છે, અમારા દોરડાથી પડ્યા, પાણી કાઢ કરીએ ને એટલે કાપા પડી ગયા છે. દોરડું પોચું, પથ્થર પોચું એટલી ખબર પડે છે. તો અમારું દોરડું પોચું છે, પથ્થર તો બહુ કઠણ છે, પણ પોચું પોચું દોરડું એક એક જગ્યાએ ઘસાયા કર્યું, વર્ષો સુધી ઘસાયા કર્યું, કઠણ પથ્થર પણ કાપાવાળો થઈ ઘસારા પડી ગયા. એમ તારે ભણવાની વાત એકની એક બસ ઘૂટ્યા કર ઘસ્યા કર બુદ્ધિમાં, જેમ જેમ ઘસારો પડશે એમ કાપા પડી જશે, તને આવડી જશે. પેલું કે હશ, આપણે આ નહોતા શીખ્યા. પછી નક્કી કર્યું મરવું એના કરતા આ પાઈએ કહ્યું એમ ભણવું સારું. પેલા પાણીની એક જ વાર સાંભળ્યું અને સમજી ગયો. ભગવાને જેને ઉન્નત બનાવવાનો ઈચ્છ્યો હોય ને, એક જ વાર એને સમજ આપો એટલે સમજી જાય, એને માર્ગ મળી જાય. અને જેને માર્ગ જોઈતો જ નથી ને, એને 1000 વાર સમજાવે સ્વીકારે નહીં. પ્રમાદ એને ખાઈ જાય. આવડી સમજ અને આવડે રસ્તે લઈ જાય. ઉન્નતિ થવાની હોય, એક ક્ષણે સમજ આવે, સ્વીકારી લેવાય. અને પેલા નક્કી કર્યું મારે મરવું નથી, હવે મારે જરૂર નથી. હિમાલય માર્ગ તપસ્યા શરૂ કર્યું, ભોળાનાથને વિનવ્યા, અને ભોળાનાથ રાજી થઈ ગયા, હસતા હસતા પ્રગટ થયા. ધામ 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 ડમરું બજાવવા માંડ્યું, અને નનાદ ઢક્કામ નવપાંચવારમ નૃતાવસાને નટરાજ રાજો નનાદ ઢક્કામ નવપંચવારમ. નૃતાવસાનમાં નૃત્ય પૂર્ણ પ્રધાન. ભગવાન શંકર નટરાજ રાજ છે. ભગવાન શંકર કેવા? નટરાજ રાજ, નટરાજ રાજ. અને કૃષ્ણ કેવા? નટવર. હવે નટખરે શું? નટવર. શંકર છે નટરાજ અને કૃષ્ણ છે નટવર. કોઈ વાર બતાવીશ બે શું કે. હા, પછી આવું બધું કરવા દઈએ તો આપણે ભગવદ્ ગીતા ક્યારે કરીએ? નૃતાવસાને નટરાજ રાજો. એ નટરાજ રાજ છે, નટોના રાજા, એમના પણ રાજા નટરાજ રાજ. અરે રાજાના રાજા છે, સમજી ગયા? રાજા હંમેશા દૂર રહે અને દૂરથી શાસન કરે, અને પેલો વર બધાની પાસે પહોંચી જેની પાસે જઈ શાસન કરે. નટવાળા બસ નટવર છે. તો શંકરને નાચ્યું હોય તો તમે શંકરને નાચતા ક્યાં જોયા? તાંડવ કરીને શંકર નાચે, બાકી નાચતા જોયા છે?
કોમગાળો, પ્રલયકાલે, અંતકાલે મોટા માણસો રોજ નાસ્તા ના હોય એટલે કથક નૃત્ય કરે તો રામ પણ નાસ્તા બતાવતો હોય. કથક નૃત્ય વાળા એક જુદી વાત છે નૃત્યના ટીકામાં. બાકી રામ નાસ્તા ના હોય કારણ રાજા છે. નટરાજ રાજા, રાજાના રાજા નાચે અને નાચે ત્યારે મહાકાર્ય કરવા માટે નાચતા હોય, અંત કરવા માટે નાચતા હોય. અને નટવર ક્યારે નાચે? ઉત્તમ વસ્તુ દેવી હોય ત્યારે નાચવા માટે. એ નટવર છે ને, અને વર હોવાથી એ સ્વકીઓ પાસે નાચે. અને ક્યારે નાચે? બહુ મજા પડે ત્યારે નાચે, બહુ રાજી થઈ જાય ત્યારે નાચે, કંઈક પ્રદાન કરવું હોય ત્યારે નાચે. બસ આમ નામ નટર. અને પેલા નટરાજ રાજ, એ નટરાજ રાજ એ નાચે. નનાદ ઢક્કામ ડબરું બજાવ્યું. નવ પંચવારમ, 9 અને 5 વાર, 14 વાર. અને 14 વાર ડબરું બચ્યું. એમાંથી વ્યાકરણના 14 સૂત્રો પાણી મળી ગયા. તમે થોડું સંસ્કૃત વ્યાકરણ ભણો ને તો પહેલા 14 સૂત્રો ભણવા પડે. એના પાયા ઉપર બધું વ્યાકરણ ઊભું છે. એ 14 તો તમે કાઢી નાખો એટલે વ્યાકરણ મકાન બેસી જાય. આયુ રૂ વગેરે 14 સૂત્રો છે. તમારે જરૂર નથી, અત્યારે કહેતો નથી, પણ એ 14 સૂત્રો પાણીનીના સૌથી પહેલા મળે. અને એ વ્યાકરણ એટલું બધું સુવ્યવસ્થિત કે સુગ્રથિત છે કે તમે કલ્પના ન કરો. આજના જમાનામાં અલ્ટ્રા મોડર્ન યુગમાં કોમ્પ્યુટર આવ્યું. કહેવાય છે વિજ્ઞાનીઓ હવે કે કોમ્પ્યુટરની જે કોડ લેંગ્વેજ એમાં વધારે જો સાનુકૂળ હોય તો સંસ્કૃત છે, ઇંગ્લિશ નહીં. વધારે અનિયમિત ભાષા, અવ્યવસ્થિત ભાષા એ અંગ્રેજી ભાષા. અવ્યવસ્થિત અને અનિયંત્રિત અને સાથે કહું તોછડી, ખૂબ સારું. અને વધારે શિષ્ટ ભાષા હોય, મિષ્ટ ભાષા હોય તો કઈ સંસ્કૃત. સુગ્રથિત ભાષા, નિયમબદ્ધ ભાષા. કોઈની નિંદા કરવા નથી કહેતો, વાસ્તવિકતા કહું છું આપણે. બહુ મજાની ભાષા હોય તો સંસ્કૃત. નમૂનો બતાવો. તમે એને ઇંગ્લિશમાં શું કહેવાય? તમે એનું ઇંગ્લિશ, તું એનું ઇંગ્લિશ. તમે ભણેલા છો? મને ઇંગ્લિશ કાચું આવડે છે, તમને સાચું આવડે છે ને? તું એને અંગ્રેજીમાં શું કહેવાય? તમે એને શું કહેવાય? આપ એને શું કહેવાય? આપ. બસ તમારી ઇંગ્લિશ પૂરી થઈ. કેમ? સંસ્કૃતમાં જો તમને આવડતું થોડું ઘણું હોય પેલા બેન કે પેલું કામ બોલતા રાખો, પણ બેસી ગયા છે, બહુ સારું, મોડા આવ્યા છે. તું એના સંસ્કૃતમાં શું કહેવાય? તમામ. પછી બહુવચનમાં જ્યારે તમારે કેવું હોય ત્યારે યુયમ કહેવાય ના કહેવાય? બહુ સારું. અને માનમાં કેવું હોય તો ભવાન. એટલું નહીં, બહુમાનમાં કહું તો ભવાનતા બહુવચનમાં કહેવાય. અને માનવી આપ એવું બહુમાન બતાવવું હોય તો તત્ર ભવંતા, તત્ર ભવાન કહી શકાય. એક શિષ્ટાચારની પરિપાટી જે સંસ્કૃત પાસે છે, મિષ્ટતા છે, જગતની કોઈ ભાષા પાસે નથી. કોઈ ભાષા પાસે નથી. એની જે રમણીયતા, એની જે એક આહલાદકતા ક્યાંય જોવા મળે. ચેટી ભવન લખેટી કદંબ તરુવાદિશ નાગી પટલી કોટી રચારુતર કોટી કરમ વિકપદ પાટીર ગંધ કુચ શાતી કવિત્વ મગાધિ પસુતા. જવા દે બધી વાતો. એ તો આચાર્ય શંકરને પૂછવું પડે, ભાષા હોય તો જોવો હોય તો. ભલે એના મતને માનો કે ના માનો, જુદી વાત છે, પણ ભાષા રમણીય લાગે. ખળ પાણીનું ઝરણું વહેતું હોય એમ ભાષા વહેતી હોય.
સબેન્દ્ર સિંધુ શુષ્કલતરંગભંગરંજિતમ મુરારિકાય કાલિમાતલામવારિધારિણી. આ યમુનાજીની સ્તુતિ કરે છે શંકરાચાર્ય. લાજ